હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે સ્વાધ્યાય 1.2 નો 7માનો સેકન્ડ સમ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 નો 7માનો પહેલો સમ જોયું હતું. હવે આજે આપણે સેકન્ડ જોઈએ છીએ. શું કીધું છે રકમમાં? f from r to r એ fx બરાબર 1 + x² દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. ઓકે, ચાલો તો એને આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ આન્સરમાં હું અહીં મેન્શન કરી દઉં છું. અહીં f from r to r જ્યાં fx બરાબર 1 + x² આપેલ વિધેય છે. ઓકે, આપેલ વિધેય છે. ચાલો સૌ પ્રથમ હું ટાઇટલ મારી દઉં છું. કોના માટે? તો કે એક માટે. ચાલો તો એક માટે તમે જોઈ શકો છો. તો કેપિટલ આર ના બે સભ્યો એવા છે કે જે સભ્ય તમે તમારા વિધેયમાં મૂકશો તો તમને આન્સર સેમ મળશે. કયા બે એવા આપણી પાસે સભ્યો છે? તો કે 1 મૂકશો તો તમને શું મળશે? 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે કે 2 તમને મળશે. અને -1 નો વર્ગ કરશો તો 1 મળશે અને 1 + 1 એટલે 2. એટલે બંનેના આન્સર કેવા મળશે? સેમ જ મળશે, જે આપણા એક વિધેય માટે શક્ય નથી. એનો મતલબ શું થાય? તો આપેલ વિધેય એક નહીં આવશે. એવા આપણા 1 અને -1 જ નહીં, પણ એવા ઘણા બધા સભ્યો છે જેના માટે તમારો આ વિધેય એક નહીં આવશે. તો અહીં આપણે લખી દઈએ જે આપણે કરતા છે તે પ્રમાણે. અહીં x1 બરાબર 1 માટે f(1) બરાબર 1 + 1² = 1 + 1 તમને મળશે 2. અને x2 બરાબર -1 માટે f(-1) બરાબર 1 + -1² = 1 + 1 = 2 મળશે. Therefore f(1) = f(-1), પરંતુ x1 ≠ x2 હોવાથી તમારું વિધેય f એ એક નથી. ચાલો તો અહીં એક વસ્તુ તો આપણી સાબિત થઈ ગઈ કે આ એક નથી. હવે આપણે જોઈ લઈએ વ્યાપ્ત માટે. ચાલો તો વ્યાપ્તની વાત કરી લઈએ તો આ તો સ્ક્વેર છે. સ્ક્વેર છે એટલે એનો મતલબ કે અહીં તમે x જે પણ મૂકશો તે ઇનડાયરેક્ટલી ફાઇનલ આન્સર તમારું શું થઈ જશે? ધન જ થઈ જશે. અને પ્લસ કે એમાં પાછું +1 એડ પણ છે, એટલે ધન તો થશે જ અને પાછું એક એડ પણ થશે. એટલે તમારો સપોઝ આ સ્ક્વેરનો આન્સર 4 આવશે તો તમારો ફાઇનલ આન્સર 5 હશે. સ્ક્વેરનો આન્સર સપોઝ 9 હશે તો ફાઇનલ આન્સર તમને 10 મળશે. એનો મિનિંગ શું થાય? તો તમને ધન સંખ્યા જ મળશે. ફાઇનલ જે તમને જવાબ મળશે તે કઈ મળશે? ધન સંખ્યા જ મળશે. એટલે તમારા આ આર માંથી બધી ધન સંખ્યા તો આવવાની જ છે. એનો મિનિંગ શું થાય? તો ઋણ સંખ્યા તો આવવાની મળે જ નહીં. એનું રીઝન શું છે? તો કે સ્ક્વેર છે. ને એનો મતલબ શું થાય? તો તમારો આખો આર તો આવવાનો જ નથી, જે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યાનું સમાધાન નથી કરતું. તો અહીં આપણે લખી દઈએ કે અહીં કોઈ એક વેલ્યુ લઈ લઈએ. ધારો કે -3 લઈ લો. -3 બિલોંગ્સ ટુ કોના માટે? કેપિટલ આર. કોણ? તો કે સહપ્રદેશ માટે એવો કોઈક x બિલોંગ્સ ટુ r પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર શું થાય? તો કે -3 થાય. એનો મતલબ કે આપણી પાસે x એવો કોઈ મળે જ નહીં કે જે x આપણે આપણા ફંક્શનમાં મૂકીએ અને આપણને આન્સર -3 મળી શકે. તો આ થઈ ગયું તમારું વ્યાપ્ત માટે. તો અહીં આપણે લખી દઈએ therefore f એ વ્યાપ્ત વિધેય નથી. તમને તમારા ક્વેશ્ચનમાં જ કીધું છે. શું કીધું છે ક્વેશ્ચનમાં? આપણે એકવાર ફરી જોઈ લઈએ કે એક છે કે નહીં અને વ્યાપ્ત છે કે નહીં તે તમારે ચેક કરવા કીધું છે અને તમારા જવાબનું સમર્થન આપવા કીધું છે. તો આ થઈ ગયું તમારું. એક કેમ નથી? કારણ કે બે સભ્ય એવા છે જેના માટે જવાબ સેમ આવે છે. અને વ્યાપ્ત કેમ નથી? કારણ કે નેગેટિવ સંખ્યા કોઈ પણ તમારી
આવશે નહીં, એટલે કે આઉટપુટમાં તમને મળશે નહીં. તેના માટે તો આ થઈ ગયું તમારું સ્વાધ્યાય 1.2 નો 7માનો બીજો સમ fx/1 + x², જ્યાં f ફ્રોમ r to r આ વિધેય છે. તો આ થઈ ગયો તમારો આન્સર. જોઈ લો. હવે આપણો નેક્સ્ટ સમ છે સ્વાધ્યાય 1.2 નો ત્રીજો. શું કીધું છે રકમમાં? સાબિત કરો કે f ફ્રોમ r to r જ્યાં fx બરાબર બોક્સ ઓફ x. હવે આ બોક્સમાં x જે દેખાય, બરાબર, આ કેવો બોક્સ છે? ચોરસ બોક્સ છે ને. તો એ ચોરસ બોક્સમાં જે x દેખાય તે શું છે? તો કે મહત્તમ પૂર્ણાંક વિધેય છે. એને શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. જે આપણે 11th સ્ટાન્ડર્ડમાંની વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ જ ઓલરેડી. 11th સ્ટાન્ડર્ડમાં જે આપણું ચેપ્ટર નંબર 2 હતું સંબંધ અને વિધેય, તો તેમાં આપણે આ જોઈ જ ગયા છીએ. તે શું સાબિત કરવાનું છે? તો આ વિધેય એકક અને વ્યાપ બંને જ નથી તેવું આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા લખેલું છે કે જે પૂર્ણાંક ભાગ x છે, એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય x એ x થી નાની અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોના મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. એટલે તમારો એનો જે ફાઇનલ આન્સર આવશે તે કેવો હશે? તો પૂર્ણાંક સંખ્યા જ હશે. અને જે પણ સંખ્યાને પૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક તમને દર્શાવશે એ કેવો હશે? તો x થી નાનું, એટલે તમારો જે x હશે આ બોક્સમાં, બરાબર છે, તો તે x થી નાની સંખ્યા હશે તો x બરાબર હશે, તો સમાન હશે. અથવા બીજા શબ્દો આપણે કહીએ તો x થી અધિક નહીં તેવા પૂર્ણાંકોનો સૌથી મોટો પૂર્ણાંક x છે. એટલે x જે હશે તેનાથી મોટો નહીં. ધારો કે તમને એક એક્ઝામ્પલ આપું છું. એવું સમજી લો કે મારે 1.1 નો પૂર્ણાંક ભાગ મારે જોવું છે. તો 1.1 નો પૂર્ણાંક ભાગનો આન્સર શું આવશે? તો કે 1 આવશે. કારણ કે આનાથી નાનો કીધેલો છે, તો આનાથી નાનો શું આવશે? પૂર્ણાંક 1 જ આવશે. કારણ કે 1.1 થી નજીકનો પૂર્ણાંક કયો છે અને નાનો પૂર્ણાંક કયો છે? તો કે 1 છે. તે જ પ્રમાણે મારે 1.9 નો જોવું છે, તો આનાથી નાનો અને એના નજીકનો પૂર્ણાંક નાનો કીધું છે સ્ટુડન્ટ. શું કીધું છે? x થી નાની સંખ્યા, x થી નાની અથવા x ને સમાન, એટલે x થી નાની એટલે આના પર તમારે ભાર આપવાનું છે. તો આનાથી નાની એટલે કે 1 જ આવશે અહીં પણ. તે રીતે તમે 1.1 થી કે 1.9 સુધીમાં તમે જેટલી પણ સંખ્યા લેશો, 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.9, તો તેનો આન્સર કેટલો આવશે? 1 આવશે. અથવા તો તમે એક્ઝેક્ટ 1 લેશો તો એનો આન્સર તો 1 જ આવે, કેમ કે આમાં એક પણ કીધું કે x ને સમાન પણ કીધેલું છે. તે જ પ્રમાણે મારે 2.1 થી લઈને 2.9 સુધીમાં કોઈ પણ આન્સર મારી લે તો એનો આન્સર શું આવશે? 2 આવશે. કારણ કે 2.1 થી 2.9 સુધીના એનાથી નાની સંખ્યા કઈ આવશે? પૂર્ણાંક સંખ્યા 2 આવશે. તો સમજ પડી ગઈ પૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય છે. એટલે તમે જે પણ x નો તમે મહત્તમ પૂર્ણાંક શોધશો તો તેનું શું આવશે આન્સર? તો એ જે તમારા x હશે તેનાથી નાની અથવા તો એના સમાન તમારો પૂર્ણાંકનો આન્સર આવશે. ચાલો, તો આના માટે આપણે શું સાબિત કરવાનું છે? એકક અને વ્યાપ્ત નથી તેવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ હું એને અહીં મેન્શન કરી દઉં છું આન્સરમાં. અહીં શું કીધું છે? f ફ્રોમ r to r જ્યાં fx બરાબર બોક્સ ઓફ x આપેલ વિધેય છે. હવે આ શું છે તે હવે અહીં તો મેં દર્શાવતો તો નથી, કારણ કે આપણને ખબર છે કે એ શું છે. તો અહીંયા તમે અહીં તમારે લખી તો દેવાનું કે જ્યાં બોક્સ ઓફ x, એટલે કે આટલેથી આટલું જે છે તે તમારે અહીં મેન્શન કરી દેવાનું નીચે, જેથી આ શું છે તો તે તમે અહીંયા નીચે દર્શાવી દે તો ખ્યાલ આવે. જે પણ તમારો ચેક કરતા હોય તો તેને સમજ પડે કે આ શું છે. તો તમારે અહીંયા આટલી લાઈન તમારે લખી દેવાની. ક્યાંથી ક્યાં સુધીની? તો કે આ જે લખેલું છે ને અહીંથી લઈને આ દર્શાવે છે, તો આટલી બેકથી લાઈન તમારે અહીં નીચે લખી દેવાની. ચાલો, તો હવે આપણે આને એક એક માટે જોઈ લઈએ. તો સૌ પ્રથમ હું ટાઇટલ આપું છું એક એક માટે. ચાલો, એક એક માટે હવે આપણે જોઈ લઈએ કે આપણી પાસે કેપિટલ R છે. તો કેપિટલ R આપણો પ્રદેશ. હવે એમાંથી તો આપણી પાસે ઘણી બધી સંખ્યા આવવાની, દશાંશ વાળી બધી જ સંખ્યા આવવાની આપણી પાસે. તો અત્યારે જે મેં તમને એક એક્ઝામ્પલ બતાવ્યું તેમાં જ આપણે બે એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. સપોઝ એક મેં 1.2 લઉં અને બીજું 1.9 લઉં, તો બંનેના આન્સર કેવા આવશે? એક જ આવશે. જે આપણે એક એક વિધેયનું સમાધાન નથી કરતું, કારણ કે એક એક વિધેયની વ્યાખ્યા શું કહે? તો જે તમે ઇનપુટ આપો છો અને જે આઉટપુટ મળે છે તે આઉટપુટ પાછું ફરીવાર રિપીટ નહીં થવું જોઈએ. પણ અહીં શું થશે? રિપીટ થશે. એવું નહીં કે એક જ માટે, પણ એક થી લઈને 1, પછી 1.1, 1.2 થી લઈને 1.9 સુધીને, એટલે આટલા જેટલા 10 નંબર છે તે બધાના આન્સર એક જ આવશે.
બરાબર છે. પણ આપણે તો એવી વાત કરી કે 2 બી આવી જાય ને, 2 ના આન્સર બી સેમ આવી જાય તો આપણો એક નથી, પણ અહીં તો આપણા 10 નંબર એવા છે જેનો આન્સર 1 આવશે. ઓકે, તો હવે આપણે અહીં લખી દઈએ, અહીં x1 બરાબર 1.2 માટે f of 1.2 is equals to પૂર્ણાંક ભાગ of 1.2 મહત્તમ પૂર્ણાંક, એનો આન્સર છે 1, અને x2 બરાબર 1.9 લઈ લઈએ, તેના માટે f of 1.9 બરાબર મહત્તમ પૂર્ણાંક 1.9 નો આન્સર 1. Therefore f of 1.2 is equals to f of 1.9, પરંતુ શું આવ્યું આપણું એરર, તો કે x1 is not equals to x2 હોવાથી f એ 1 નથી, જે આપણા ક્વેશ્ચનમાં સાબિત કરવા તો કીધું જ છે. તો હવે આપણે વાત કરી લઈએ વ્યાપ માટે. ચાલો, વ્યાપ માટે સેમ વસ્તુ કે આનો તમારો જે આઉટપુટ જે તમારો આન્સર આવશે, ફાઇનલ આન્સર, તે તમારો શું મળશે, પૂર્ણાંક જ મળશે. એનો મતલબ શું થયું, તો જેટલા દશાંશ વાળી જે સંખ્યા છે બધી જ રહી જવાની. જે આપણે આર માંથી હમણાં જ આપણે બે સંખ્યા તો આ લીધી ને, હવે આપણે આર માંથી આ 2 સંખ્યા લીધી તો ઓબ્વિયસ છે કે એ આર માં પણ આ સંખ્યા હોવી જ જોઈએ. બરાબર છે. પણ આપણું થશે શું કે આપણે બધી વેલ્યુઝ જેમ જેમ મૂકશું આપણા વિધેયમાં, અને જે આપણને પરિણામ મળશે તે કેવું મળશે, તો પૂર્ણાંક મળશે. કેવા મળશે, તો કે 1 મળશે, 0 મળશે, 2 મળશે, 3 મળશે, -1 મળશે, -2. એટલે ઇન શોર્ટ આપણને સેટ ઓફ ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ઘન મળશે. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ મળશે. પણ આપણે એ નથી જોઈતું ને, આપણે તો આખો આર જોઈતો છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ આર તો અહીંયા શક્ય મળે જ નહીં. એવી ઘણી બધી સંખ્યા છે જે નથી આવવાની. તો એમાંની જ આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ. અહીં હું કઈ લઈ લઉં, તો 0.7 લઈ લઉં, કારણ કે 0.7 પણ આરમાં છે જ ને. ખ્યાલ આવે છે? ઓકે, તો 0.7 બિલોંગ્સ ટુ કેપિટલ આર. કયો હતો કે સહપ્રદેશ માટે એવો કોઈક x બિલોંગ્સ ટુ આર પ્રદેશ શું થતું છે, તો કે મળતો નથી, કે જેથી fx બરાબર શું થાય, તો કે 0.7 થાય. એનો મતલબ કે આપણી પાસે x એવો કોઈ આપણા પ્રદેશમાં મળે જ નહીં કે એ x ને આપણા ફંક્શન એટલે કે આપણા વિધેયમાં મૂકીએ અને આપણા જે આઉટપુટ મળે તે આપણો આન્સર 0.7 મળી શકે, જે શક્ય નથી. Therefore f શું થાય, એ વ્યાપ્ત વિધેય નથી. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી તો ગયો તો હશે. જો તમે મહત્તમ પૂર્ણાંક વિધેય જો તમે જાણતા હોય તો તમને આ ઇઝીલી ખ્યાલ આવી જશે. અને આની વ્યાખ્યા આપણે ઓલરેડી 11th માં જોઈ જ ગયા છીએ. તો આ થઈ ગયું તમારું 1.2 નો ટીચર સમ. હવે આપણો નેક્સ્ટ સમ છે સ્વાધ્યાય 1.2 નો ચોથો, એટલે કે એના પછીનો. શું કીધું છે, રકમમાં સાબિત કરો. કે આમાં પણ આપણે સાબિત જ કરવાનું છે. માનાંક વિધેય f from r to r જે fx બરાબર માનાંકમાં x દ્વારા વ્યાખ્યાયિત વિધેય 1 અને વ્યાપ બંને જ નથી. સેમ જે આપણે ત્યાં આગળના દાખલામાં જે પ્રૂફ કર્યું, સેમ એ જ વસ્તુ આપણે આમાં પણ પ્રૂફ કરવાની છે. સમજ પડે છે? ઓકે, પહેલામાં શું હતું, તો કે મહત્તમ પૂર્ણાંક વિધેય હતું, એની જગ્યાએ શું છે, તેની જગ્યાએ મોડ્યુલસ ફંક્શન છે. એને ગુજરાતીમાં શું કહેવાય, મોડ્યુલસ ફંક્શન. અને પેલું હતું તે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. એને શું કહેવાય ગુજરાતીમાં, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. અને શું કહેવાય, તો કે મોડ્યુલસ ફંક્શન. તો આના દ્વારા વ્યાખ્યાયિત છે, જે આપણે 1 અને વ્યાપ બંને જ નથી તેવું આપણે સાબિત કરવાનું છે. ચાલો, હવે આપણો કેપિટલ આર છે પ્રદેશ, જેમાં ધન બી હશે, ઋણ હશે અને 0 હશે. બરાબર ને? તો એના માટે જે આન્સર છે તે અહીં તમને મેન્શન કરેલું છે કે જો x ધન અથવા શૂન્ય હોય તો આપણા આ જે કેપિટલ આર છે પ્રદેશ, તો તેમાં ધન સંખ્યા અને 0 આ બે માટેના આન્સર શું છે, તો મોડ્યુલસ x બરાબર x થશે. અને એ જ પ્રમાણે જો ઋણ હોય તો એનો આન્સર શું થશે, તો કે -x આવશે આન્સર. સમજ પડે છે? તો આપણે પહેલા સૌપ્રથમ અહીં આપણે મેન્શન કરી દઈએ કે આન્સરમાં અહીં f from r to r જ્યાં fx બરાબર માનાંકમાં x બરાબર આપણી પાસે બે શક્યતાઓ છે. એક છે આપણી પાસે x અને બીજું છે -x. x ક્યારે, તો x ની વેલ્યુ ગ્રેટર ઇક્વલ ટુ 0 અને -x કહે તો x લેસ ધેન 0. એટલે કે
પોઝિટિવ એક્સ ક્યારે આવશે? જ્યારે એક્સ ની વેલ્યુ 0 બરાબર અથવા 0 કરતા મોટી હશે ત્યારે. અને માઇનસ એક્સ ક્યારે આવે? જ્યારે એક્સ ની વેલ્યુ 0 કરતા નાની એટલે કે ઋણ હશે ત્યારે. ચાલો તો હવે સૌ પ્રથમ આપણે શેની વાત કરી લઈએ? જે વિધેય આપ્યું છે તેના માટે. હવે તમને અહીં શું કીધું છે? તો x greater equal to 0 કીધું છે. એનો મતલબ કે x ની વેલ્યુ તમારી 0 હોય, બરાબર છે? એટલે તમે અહીં શું મૂકશો? f of 0, તો આન્સર તમને 0 મળશે. ઓકે, ચાલો હવે ત્યારબાદ x ની વેલ્યુ તમે 1 મૂકશો તો તમને શું મળશે? 1 મળશે. આ અહીં તમને મેન્શન કરેલું છે. શૂન્ય અથવા હોય તો મોડ્યુલસ x બરાબર x, અને ઋણ હોય તો મોડ્યુલસ x બરાબર -x. એનો મતલબ કે તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ? એકદમ સિમ્પલ રીતે સમજો. તો આ તમને વિધેય શું છે? તો કે આપેલ વિધેય છે. હવે માનાકવાળું વિધેય છે. માનાકવાળું વિધેય તમને બધાને ખબર જ હશે કે તમારી ધન સંખ્યા તમે એમાં મૂકશો તો તમને આન્સર તો ધન જ મળવાનું છે. પણ હવે તમે ઋણ સંખ્યા પણ મૂકશો તો તે પણ તમને ફાઇનલ આન્સર શું મળશે? ધન જ મળશે. ઓકે, તો તમે આ આરમાંથી એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા તમે લેશો. ચાલો હું એક 1 લઉં છું અને બીજી -1, તો 1 ના આન્સર પણ મને 1 જ મળશે અને -1 ના આન્સર પણ મને 1 જ મળશે. એનો મતલબ શું થાય? કે આ એક નથી. સમજ પડે છે? આ એક નથી. એનો મિનિંગ શું થાય? કે તમને આ આર જે દેખાય છે ને, જે સહપ્રદેશ, તેમાં બધી તમને ધન સંખ્યા જ મળવાની, બધી ઋણ સંખ્યા તો ગાયબ જ થઈ જવાની. કેમ ગાયબ થઈ જવાની? એનું રીઝન છે માનાંક. ખ્યાલ આવી ગયો? કેમ કે માનાંકમાં તમે ઋણ સંખ્યા પણ મૂકશો તો તમને ફાઇનલી ધન જ સંખ્યા આપશે. એટલે તમારા જે સહપ્રદેશમાં જે તમને બધી આખો આર જે મળવો જોઈએ, કોની મેં વ્યાપ્તની વાત કરતો ને સ્ટુડન્ટ્સ, પહેલા મેં એક અને વ્યાપ્ત બંનેની વાત કરી દેશો, પછી આપણે સોલ્યુશન સાથે જ લખી કાઢીશું. તો એક માટે તો અમને આપણું ફાઇનલ થઈ ગયું કે 1 મૂકશો તો 1 અને -1 મૂકશો તો પણ તમને 1 જ મળશે. એટલે બંનેના આન્સર સેમ મળ્યા, જે એક માટે નથી. અને વ્યાપ્ત માટે શું જુઓ? તો આ આખો આર તમારો આવવો જોઈએ, પણ જે તમારો આખો આર આવતો જ નથી. કારણ કે મેં હમણાં જ વાત કરી કે બધી ઋણ સંખ્યાઓ તો તમારી બાકી જ રહી જશે, કારણ કે ધન જ બધી મળશે. તો એનો મતલબ કે વ્યાપ્ત પણ નહીં આવશે. ચાલો તો આપણે અહીં મેન્શન કરીને લખી દઈએ. તો સૌ પ્રથમ એક માટે, ચાલો એક માટે શું જોઈએ? અહીં x1 બરાબર 1 અને x2 બરાબર -1 માટે f of 1 અને f of -1 બરાબર મોડ્યુલસ ઓફ 1 અને મોડ્યુલસ ઓફ -1 નો બંનેનો આન્સર સેમ. Therefore f of 1 is equals to f of -1, પરંતુ x1 is not equals to x2 હોવાથી f એ એક નથી. તે જ પ્રમાણે આપણે વ્યાપ્તની વાત હમણાં જ કરી, તો એ વ્યાપ્તનું પણ આપણે નીચે લખી દઈએ. તો કે વ્યાપ્ત માટે, ચાલો વ્યાપ્ત માટે સહપ્રદેશમાં આપણે કોઈ ઋણ સંખ્યા જ લઈ લઈએ. ધારો કે આપણે કોઈ -5 લઈ લઈએ. અહીં -5 belongs to R. સહપ્રદેશ માટે એવો કોઈક x belongs to R પ્રદેશ મળતો નથી. પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર શું થાય? તો કે -5 થાય. ઓકે, એનો મતલબ કે આપણી પાસે x એવું કોઈ મળે જ નહીં કે જે x ને આપણે આપણા વિધેયમાં મૂકીએ એટલે આપણા અહીંયા x ના સ્થાન પર મૂકીએ અને આપણા આન્સર ફાઇનલ આન્સર -5 મળી શકે નહીં, મળશે. ઓકે, તો therefore f શું છે? એ વ્યાપ્ત નથી. શું સાબિત કરો કીધા ને? ઓકે, જોઈ લો. નેક્સ્ટ વન સ્વાધ્યાય 1.2 નો 5મો સમ છે. એ પણ આપણે સાબિત જ કરવાનું છે કે સાબિત કરો કે ચિહ્ન વિધેય સાઇનમ ફંક્શન. ઓકે, જે આપણે ઓલરેડી તે પણ આપણે 11th માં શીખી જ ગયા છે આની વ્યાખ્યા કે ચિહ્ન વિધેય f from R to R, જે fx બરાબર 3 વિકલ્પો છે કે 1, 0 અને -1. ક્યારે આવશે આન્સર? 1 ક્યારે આવશે? જ્યારે આપણે x ની વેલ્યુ 0 કરતા મોટી, આપણા R માંથી 0 કરતા મોટી સંખ્યા આપણે આપણા fx માં મૂકીશું તો આપણને આન્સર 1 મળશે. પછી 0 મૂકીશું તો 0,
અને x થી નાની સંખ્યા એટલે બધી ઋણ સંખ્યાઓ મૂકીશું તો તેના માટે આપણને આન્સર -1 મળશે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક નથી અને વ્યાપ્ત પણ નથી તેવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ હું એક એક અને વ્યાપ્તની વાત કરી જ લઉં. ઓકે, ત્યાર પછી આપણે આખું સોલ્યુશન સાથે લખી કાઢીએ. હવે ઓબ્વિયસ છે કે તમે x થી 0 થી મોટી સંખ્યા ધન સંખ્યા, ધારો કે મેં 2 લઈ લઉં તો 1 અને 2 બે સંખ્યાઓ મેં લઈ લીધી. હવે બંને સંખ્યા હું મારા fx માં મૂકું તો મને આન્સર શું મળશે? તો હું 1 મૂકીશ તો f(1) નો આન્સર પણ 1 મળશે અને f(2) નો આન્સર પણ 1 મળશે. કેમ બંનેનો આન્સર એક જ મળશે? એનું રીઝન કે x ની વેલ્યુ તમે 0 કરતા મોટી કોઈ પણ વેલ્યુ મૂકશો ને તમારા fx માં તો તેના માટેની આન્સર તમને લખેલું છે ક્વેશ્ચન માર્ક કે 1 મળશે. અને તમે x ની વેલ્યુ માઇનસમાં તમે મૂકશો એટલે કે 0 થી નાની કોઈ પણ સંખ્યા તમે તમારા વિધેયમાં મૂકશો તો તમને આન્સર શું મળશે? -1 મળશે. તે જ પ્રમાણે 0 મૂકશો તો 0 આવશે. એનો મતલબ કે બે સંખ્યાનો આન્સર તમને શું મળતું છે? તો કે 1 મળતો છે. 1 મૂક્યો તો 1 મળતો જ છે, પણ 2 મૂક્યા તો પણ આપણને શું મળે છે? 1 મળે છે. એનો મતલબ કે એક એક વિધેય તો નથી જ. તે જ પ્રમાણે આપણે વાત કરીએ તો આપણને આઉટપુટમાં ખાલી 3 સંખ્યા તમને મળતી છે. કઈ 3 સંખ્યા? તો 1, 0 અને -1. જે તમારા r ની ખાલી 3 જ સંખ્યા તમને દેખાતી છે. કારણ કે ઓલરેડી ક્વેશ્ચનમાં તમને કીધેલું છે કે તમારા fx નો આન્સર ખાલી 3 જ આવતું છે. તો એ સિવાયની જે બધી સંખ્યાઓ છે, કઈ સંખ્યાઓ? તો આ તો r છે. તો 2, 3, 4, 5 એ બધી અસંખ્ય ત્યાંથી, પછી -1 થી નાની એટલે કે -2, -3, -4 એ બધી સંખ્યાઓ અસંખ્ય, પ્લસ કે 1 અને 0 વચ્ચેની પણ ઘણી સંખ્યાઓ અને 0 અને -1 એ વચ્ચેની પણ ઘણી સંખ્યાઓ છે. એ બધી બાકી રહી જવાની. એનો મતલબ કે આપણો જે વિધેય છે તે શું થશે? વ્યાપ્ત પણ નહીં થશે. સમજ પડી કે? તો આ એક એક અને વ્યાપ્ત બંને જ નહીં આવશે. તો અહીં આપણે સોલ્યુશનમાં લખી દઈએ આન્સર. અહીં f from r to r જ્યાં fx બરાબર આપણા 3, 0, 1 અને -1. 1 ક્યારે? તો કે x greater than 0, x equals to 0 અને x less than 0 આપેલ વિધેય છે. ચલો તો સૌ પ્રથમ હું વાત કરું એક એક માટે. ચલો એક એક માટે હવે આપણે જોઈ લઈએ. તો અહીં x1 બરાબર 1 માટે f(1) નો આન્સર તમને 1 મળશે અને x2 બરાબર 2 માટે એનો પણ આન્સર f(2) બરાબર 1 જ મળશે. Therefore f(1) is equals to f(2) પરંતુ x1 is not equals to x2 હોવાથી તમારો f એ એક નથી. તે જ પ્રમાણે આપણે હમણાં જ વ્યાપ્તની વાત કરી હતી પણ હવે આપણે અહીં મેન્શન કરી દઈએ તો કે વ્યાપ્ત માટે તો અહીં આપણે 2 લઈ લઈએ તો 2 belongs to સહપ્રદેશ માટે એવો કોઈક x belongs to r પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર શું થાય? તો કે 2 થાય. એટલે આપણી પાસે x એવું કોઈ મળે જ નહીં કે જે x આપણે આપણા વિધેયમાં મૂકીને આપણા આન્સર આઉટપુટ આપણને 2 મળી શકે. બરાબર છે? Therefore f એ વ્યાપ્ત નથી. શું સાબિત કરવા કીધું છે? જોઈ લો. સ્વાધ્યાય 1.2 નો 6 શું કીધું છે રકમમાં? a બરાબર 1, 2, 3 એમાં 3 સભ્યો, b બરાબર 4, 5, 6, 7 કેટલા છે ટોટલ? 4 સભ્યો છે અને વિધેય f from a to b તમને આપેલું છે. તો અને f બાબત તમને શું આપેલું છે? ઇન કર્લી બ્રેકેટ 1, 4, 2, 5, 3, 6. હવે આ જે તમારો x છે ને આ જે છે તમારો y છે એટલે તમે fx માં તમે 1 પુટ કરો તમારા વિધેયમાં તો તમને જે આઉટપુટ જે બહાર મળે છે તે તમને 4 મળે છે. 2 મૂકશો તો 5 મળે, 3 મૂકશો તો 6 મળે. એટલે આ પ્રમાણે તમને ઓલરેડી એક કેવું તો કે યાદીની રીતે અને બીજું કે પેર વાઇઝ તમને આપી દીધેલ છે ઓલરેડી. તો દ્વારા વ્યાખ્યાયિત છે અને સાબિત શું કરવાનું છે કે f એક છે. તો તમે જોઈ શકો છો આ તમારો પ્રદેશ છે ને આ તમારો સહપ્રદેશ. તો કે પ્રદેશમાંથી તમે 1 મૂકશો તો તમને સહપ્રદેશનો 4 મળશે, પછી 2 મૂકશો તો તમને સહપ્રદેશનો 5 મળશે અને 3 મૂકશો તો તમને સહપ્રદેશનો 6 મળશે. એનો મતલબ કે તમે 1 મૂકતા છો અને પછી આપણા આન્સર જે આવે છે તે જે આન્સર છે પાછું રિપીટ નથી થતું. એટલે એકવાર તમારો 4 આવી ગયો પાછું 4 આવતું નથી
કારણ કે પછી 5 આવે છે અને 5 આવી ગયો પછી પાછું 5 નહીં પણ 6 આવે છે, એટલે કે એક અને માત્ર એક જ તમને આન્સર મળે છે. તો આ થઈ ગયું, જે સાબિત ઓલરેડી કરવા જ કીધું હતું, પણ કેવી રીતે એક એક આવે તે તમને મેં હમણાં વાત કરી દીધી. હવે આપણે એને સોલ્યુશનમાં દર્શાવી દઈએ કે અહીં f ફ્રોમ a to b, જ્યાં f બરાબર 1,4, 2,5 અને 3,6 આપેલ વિધેય છે. અને જે આપણે મેન્શન કરી દઈએ કે જ્યાં કેપિટલ A બરાબર 1, 2 અને 3 અને કેપિટલ B બરાબર 4, 5, 6 અને 7. ચાલો તો હવે આપણે એક એકની જ વાત કરવાની છે, તો ડાયરેક્ટ જ આપણે સ્ટાર્ટ કરી દઈએ. હવે f(1) બરાબર કેટલા મળે છે? 4 મળે છે. f(2) બરાબર 5 મળે છે અને f(3) બરાબર 6 મળે છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ અહીં સ્પષ્ટ છે કે પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત સહપ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ મળે છે. Therefore f એક છે. જે આપણને ક્વેશ્ચનમાં સાબિત કરવા કીધું હતું તે જ આપણે સાબિત કરી દીધું, પણ કઈ રીતે એક આવે તે તમને મેં બતાવી દીધું. ચલો તો આ થઈ ગયું તમારું 1.2 નો છઠ્ઠો. જોઈ લો સ્ટુડન્ટ્સ. ચલો આ થઈ ગયો તમારો 1.2 નો છઠ્ઠો દાખલો. તો આજે આપણે અહીં જ સ્ટોપ કરીએ છીએ અને એવી આશા રાખું કે આજે આપણે જેટલા પણ સમજાવ્યા તે બધામાં તમને ખ્યાલ તો આવી જ ગયો જ હશે. તમારે ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, ભલે તમને સાબિત કરવા કીધું હોય પણ તમે તમારા જે આપણે એક એક અને વ્યાપ જે પ્રોસેસમાં જઈ રહ્યા છે તે પ્રોસેસ જ તમારે જવાનું રહેશે, તો જ તમને સારું પડશે અને તમને પણ સમજવામાં ઇઝી પડશે. તો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો સમય, કિંમતી સમય બગાડીને તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. તો મને તો ખૂબ આનંદ થશે કે હું તમને જે થોડું ઘણું મારા તરફથી તમને જે પણ છે તે તમને મેં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તમને સમજ તો પડતી હશે એવી હું મારા અંતરાત્માથી એવી હું આશા રાખું છું. પોતાનું ખાસ ધ્યાન રાખજો, પોતાની કાળજી લેજો અને જે પણ તમારું ડેઈલીનું ચાલતું હોય, જે પણ ખાસ હોય તે બધું પ્રોપરલી લખતા રહેજો. ખાસ તમે લખતા રહેજો, બરાબર છે. અને નહીં સમજ પડે તો પાછું એકવાર એને વિડીયો રિપીટ કરીને પાછું એકવાર તમારે જોઈ લેવાનું. સ્ટુડન્ટ્સ, જો ફરી વાર જોવાથી તમારું પણ કંઈ નથી બગડવાનું, અમારું પણ કંઈ નથી બગડવાનું, પણ ફરી વાર જેમ તમે જેટલી વાર તમે જોશો ને તેટલું તમારું કન્ટેન્ટ ક્લિયર થશે. હવે આ સમ છે, સપોઝ તમને કશે સપોઝ કે ભાઈ અહીંયા તમને ખ્યાલ નથી આવ્યો કે અહીંયા તમે ફરી તમે રિવાઇન્ડ કરીને તમે જોઈ લો. ફાયદો નુકસાન છે કોઈને? એમાં તો નુકસાન મળે જ નહીં ને, કારણ કે ફાયદો તમને છે, કારણ કે એ આખું રિપીટ તમે પાછું કરવાના. સમજ પડે છે? આખું રિપીટ કરી લીધું એટલે એ તમારા માઇન્ડમાં પાછું રિવાઇન્ડ થશે, સ્ટ્રાઇક થશે કે તમારે અહીંયા મિસ્ટેક થઈ તો તમે એની પાછી મોડિફાઈ તમે કરી શકો. ખ્યાલ આવી ગયો? એટલે ખાસ તમે પોતાની જેમ બને તેમ પોતાનું બેસ્ટ આપો. ઓકે, સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક બંને સાથે કરજો. ખ્યાલ આવી ગયો? ઓકે, તો બધા પોતે ઘરે રહેજો, પોતાનું ધ્યાન રાખજો. ઓકે, અને થેન્ક યુ.